પ્રાથમિક શાળા કક્ષાએ બાળકોમાં વિજ્ઞાન અને ગણિત વિષયે રુચિ કેળવવા વિવિધ રીતે અધ્યયન કરાવવામાં આવતું હોય છે। મુખ્યત્વે પ્રાયોગિક રીતે શીખવવાની પદ્ધતિને વિશેષ મહત્વ આપવામાં આવે છે। ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષય માટે મેળાનું આયોજન કરાતું હોય છે। ભુજ તાલુકાના સુખપર ગામની જય શ્રી કૃષ્ણ એકેડમી ખાતે તાલુકાનો BRC-CRC લેવલના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બહાદુરસિંહ સોલંકીએ પ્રદર્શનને ખુલ્લું મૂકતા વિદ્યાર્થીઓને તેજસ્વી છાત્રોની માવજત લેવા સૂચન કર્યું હતું। આ ગણિત વિજ્ઞાન મેળામાં 109 જેટલી ભુજ તાલુકાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો, જેની 109 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં દરિયાના પાણીમાંથી મિનરલ વોટર અને મીઠું અલગ પાડવા, હાઇડ્રોલિક પુલ, પ્રદૂષણ, ગાણિતિક કોયડા, ખાતર અને જમીનની કૃતિઓ, વૈજ્ઞાનિક મોડેલ્સ સહિતની કૃતિઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। જુદી જુદી શાળાઓના મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ ગણિત વિજ્ઞાનની કૃતિઓ નિહાળી પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું। ત્યારબાદ યોજાયેલ સન્માન કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કૃતિઓ માટે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ વેળાએ સુખપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી માવજીભાઈ રાબડિયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી ગણિત વિજ્ઞાન અને પર્યાવરણની દિશામાં વધુને વધુ આગળ આવવા જણાવ્યું હતું। તાલુકા કેળવણી નિરીક્ષક સામંતભાઈ વસરાએ શિક્ષકોને અભિનંદન સહ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે વધુ રુચિ કેળવાય તે માટે પ્રયત્નો કરવા સૂચન કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો શ્રી કે હિરાણી, શ્રી ગોવિંદ ગોરસિયા, પંચાયતના સભ્ય શ્રી વિશ્રામ મેપાણી, માવજી વાઘજીયાણી, રાજ્ય સંઘ ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, તાલુકા સંઘના નયનસિંહ, ધીરજ ઠક્કર, યોગેશ જરદોશ, શ્રી રશ્મિકાંત પંડ્યા, રમુભા જાડેજા, આચાર્ય સમિતિના નિલેશ ઘોર તથા ચંચળ ન્યૂઝના ચીફ એડિટર શ્રી સંજય ઉપાધ્યાય સહિત મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું આયોજન માટે BRCના સંયોજક શ્રી ભૂપેશભાઈ ગોસ્વામી, દાનુભા જાડેજા, એકેડેમીના કુલદીપસિંહ, ગુરવિંદરસિંહ અને આચાર્ય તેમજ શાળા પરિવાર સહિત BRC-CRCના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી। આભાર વિધિ શ્રી ધર્મેન્દ્રસિંહે કરેલ હતી। આ પ્રસંગે एकेडमी आचार्यश्री चंचल સાથે વાત કરી હતી। ये एक्चुअली विज्ञान गणित प्रदर्शनी थी 2015 की, जो BRC-CRC के लेवल पे ऑर्गेनाइज किया जाता है। इस साल ये वाली प्रदर्शनी हमारे स्कूल में हमने होस्ट किया है और इसका जो मुख्य उद्देश्य था वो बाल टैलेंट को, जो बच्चों के अंदर जो कलात्मक तर्कात्मक एक्सपीरियंस है वो शेयर करने का था। इसमें भुज तालुका के 109 स्कूल्स ने पार्टिसिपेट किया है। इससे विद्यार्थियों को उनकी जो अंदर सोच है, जो उनकी इमेजिनेशन है, उसको एक प्लेटफॉर्म मिलता है कि वो हर एक चीज़ को प्रैक्टिकली परफॉर्म करें और उसका एक आइडिया सबके सामने लाएं।